હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ। તો જેનો તમને બેસબરીથી ઇંતજાર હતો કે હું ક્યારે હોમ ટૂર કરું અને ક્યારે વિડીયો અપલોડ કરું, તો એ સમય આવી ગયો છે। આજે હું મારું આખું ઘર બતાવીશ। તો આખું મારું ઘર જોજો, મને પછી કમેન્ટ કરજો કે મારું આ નવું ઘર કેવું છે અને મારા ફર્નિચરનું સિલેક્શન કેવું છે, એ બધું કમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરજો। હેલો ફ્રેન્ડ્સ, તો જો આપણે મારા હોમ ટૂરનું સ્ટાર્ટિંગ ચાલુ કરી દઈએ હોલથી। અને આજે મારો ભાઈ આવ્યો છે, તો એ જો અહીં સોફા ઉપર બેઠો છે। પણ તમારે એક એક વસ્તુનું માર્કિંગ કરવાનું છે અને જેને જે વસ્તુ માર્કિંગ કરી છે એની કમેન્ટ કરવાની છે કે શું તમને મસ્ત લાગ્યું મારા ઘરમાં। તો આ છે અમારું સિમ્પલ ને સોબર ટીવી સ્ટેન્ડ, અને પછી અહીંયા ભગવાનનો રૂમ છે, ગેસ્ટ રૂમ છે, જેમાં 2 ગાદલા સેટી છે તો હજી કરાવવા નાખ્યા છે, અને એમનેમ સાદા સિમ્પલ ડેસ્ક છે ને સિમ્પલી આ રૂમ ખાલી છે, એટલું બધું નથી, સંચો છે। અને પછી મિરર છે, અને હવે અમારા રૂમમાં જો ડ્રેસિંગ ટેબલ કેવું છે, એનો મિરરની ડિઝાઇન કેવી છે જો એ જોજો। અને હોમ ટૂર અમારા ઓમભાઈ વિડીયો ઉતારે છે, અને આ છે અમારું ડ્રેસિંગ ટેબલ, તો જો આખું ભરચક ભર્યું છે ને। અને આ છે અમારા પડદા, અને આ છે અમારા ડેસ્કમાં એક્રેલિક વાપરેલું છે ને હેન્ડલ બધા વુડન રાખ્યા છે। અને એ સાઈડમાં પણ નાનો દરવાજો કપડાં ટીંગાડવા માટે રાખ્યો છે, પૂજાના ને એ બધા કપડાં હોય તો પૂજા પાઠના ને એ બધા માટે। પછી આ છે મારો કોઠા રૂમ, ને એના હેન્ડલ પણ તમે જોઈ લેજો। અને કોઠા રૂમ પણ બહુ મોટો અને સરસ આપ્યો છે કે બધી વસ્તુ સમાઈ જાય, પણ હજી મારે ગોઠવવામાં થોડુંક વાર લાગશે, કે એટલું બધું એડજસ્ટ નથી થતું હજી, એમ ક્યાં કઈ વસ્તુ મૂકવી એમ હજી ફેરવ થવું પડે છે। અને આ છે અમારા ઓમભાઈનો રૂમ, તો જો અમારા ઓમભાઈના રૂમમાં પણ જો સ્કૂલ બેગ પડ્યું છે, હજી એક્ઝામ પૂરી થઈ નથી એટલે ચોપડા ને એવું બધું પડ્યું છે। ને આ છે એનું ડ્રેસિંગ ટેબલ, એમાં ખાલી ફક્ત 2 સ્પ્રે છે અત્યારે તો, અને અહીંયા નીચે એના ચોપડા ને એવું છે બધું। અને આ પણ જો આખા સરસ મજાના, આ પણ એક્રેલિક છે ને એમાં પણ હેન્ડલ વુડન જ વાપરા છે બધા। તો તમને આ મારા રૂમ કેવા લાગ્યા એ કમેન્ટ કરજો। ને હવે આવ્યો છે કિચનનો વારો, તો કિચનમાં પિસ્તા કલર વાપરો છે ને બ્લેક કાચ રાખ્યા છે। અને જો હજી બધું હું કામ કરતી હતી એટલે બધું થોડું ઘણું એમનેમ છે, એટલું બધું નથી। તો તમને કેવું લાગ્યું મારું ઘર એ કમેન્ટમાં કહેજો। ફરી મળીએ એક નવા વ્લોગ સાથે, એક નવી વાત સાથે। બાય।